બીજી વાત તમને કહું, ક્યારે આપણને આઝાદી મળી છે, કેટલાય નવ લોહી આવ્યું. આપણને જે તિરંગો જે આપણો લહેરાય છે એ તિરંગો કોઈ તાકાના કાપડનો નથી. કેટલી પાઘડીઓ ધૂળમાં દટાઈ ગઈ, માથા કપાઈ ગયા ને એ પાઘડીના છેડા બહાર કાઢ્યા, એનો તિરંગો બીનો છે. ભલા માણસ, તિરંગો એમને નથી બીનો બાપ. એટલે આજ પણ આપણા સેનાના યુવાનો સરહદમાંથી કાયમ ઊભા છે ને, એની લાછું આવે છે. હું કાયમ મારા એક પ્રોગ્રામમાં વાત કરું, બીજું તમે યાદ રાખો કે ન રાખો, પણ તમારા સોસાયટીમાં ગામડે રહેતા હો તો તમારા ગામમાં કોઈ એકાદા પરિવારમાંથી આ સેનામાં યુવાન ભરતી થયેલો હોય, એની માં, એની બેન કે એની દીકરી કે એની પત્ની હામી મળે ને તો બે હાથ જોડીને માથું નમાવીશો તો મોગલ રાજી બહુ થાય. આટલું તો કરજો સાહેબ, આ બહુ મોટી વાત છે સાહેબ. એની બેન, એની પત્ની કે એની માં એના વિયોગમાં જીવતી હોય ને એમ થાય કે આખું ગામ મને નમે છે, એના પર ઉપર જીવી જાય સાહેબ. આ બહુ મોટી વાત છે. એટલે ભારતનું ગૌરવ લેવું. એક વખત તો આખો વિશ્વ અહીંયા ભણવા આવતું હતું, આજે આપણે બહાર ભણવા જવું પડે છે. તો કેટલા આગાવ્યા ગયા એ નો ભૂલાય. ડેવલપમેન્ટ રીતે જે કઈ બહારનો વિકાસ થાય એ સારી વાત છે, પણ અંદરનો વિકાસ નો વયો જાય. એટલે કહું, એક દિવસ માથા પડી ગયા પછી ચાપરાજ વાળો હોય અને મોખડોજી ગોહિલ હોય, વસરાજ સોલંકી હોય, કેટલા સુરીરો હમીરજી ગોહિલ હોય, માથા પડી ગયા પછી લડતા હતા. આજે આપણને જરાક સાંકળું લાગી જાય, ટીટીનસ નું ધનુરનું ઇન્જેક્શન લેવા જવું પડે ડોક્ટર પાસે, તોય કે અમે તો બહુ આગળ વધી ગયા છે. એટલે હું કહું છું, હું ભગતસિંહને યાદ કરું છું તો હસફાકુલ્લા ખાનને પણ યાદ કરું છું. એને અહીંયા અંગ્રેજોને સાટુકાઈના તળિયા છાટવા વાળા કેવા આવ્યા હતા કે દેશ આઝાદ થઈ જાય ને, ભારત આઝાદ તો હિન્દુ રાષ્ટ્ર બની જશે. તો હસફાકુલ્લા ખાન તને શું મળવાનું છે? અને તેથી એને જવાબ દીધો તો બાપ, એને નો કરી તો જીવડા પડે. એટલા માટે હું આ પ્રસંગ કહી રહ્યો છું આપની આગળ. આવી તો હજારો વાતો આપણે કહી શકું. એને એમ કીધું હતું કે હિન્દુ મુસલમાન વાળી વાતો કરોમાં આખો દેશ ભેળાઈ ગયો છે. હું તો એટલું જાણું છું કે મારે મારા માં ભારતીને આઝાદ કરવી છે, બીજી મને કાંઈ ખબર નથી. અને એમ ગીતની અડધી કડી રામપ્રસાદ બિસ્મિલ બોલે અને બીજી કડી ગીતની અશફાકુલ્લા ખાન બોલે. આવી કેટલી 1000 દાખલા. તમને ઝાંસીની રાણીને યાદ કરું છું ને, તો એની હારે અવધની મહારાણી બેગમ હજરત મહલ નામની એક બાઈ મુસલમાનની દીકરી હતી. અંગ્રેજોને સામે લડી અને છેલ્લે અંગ્રેજને નમવું ન પડે તો એ નેપાળમાં આવી ગઈ. અને કાઠમંડુની માલિકો એની મજાર છે, એને અમે યાદ કરીએ છીએ સાહેબ. એટલા માટે મારે મારા દેશને તોડવાની વાત નથી હું કરતો, પણ આવું બધું પાઠ્ય પુસ્તકમાં ક્યાંય આવે નહીં, નકર બધા એક થઈ જાય. એટલા માટે હું આ વાતો કરું છું. આખા વિશ્વની માલિકો યુવાનોને હું ખાસ કહું છું, આજે તમે સાંભળો છો એટલે, નકર અમારાથી જેવું તેવું બોલાય નહીં, અમારે કરવું હું. પણ તમને પગે લાગુ છું કે તમે આવું સાંભળો છો, તમે આવું બોલી શકીએ છીએ સાહેબ. એટલા માટે અમે આ વાતો કરી છે. આખા વિશ્વમાં ફરજો, મને વાંધો નથી, પણ ભારતનું ગૌરવ લેજો. ઘણા એક આટો ફોરેનમાં મારી આવે ને, બીજા દી અહીંયા આવીને વાતો કરતો હોય, એકચ્યુઅલી ઇન્ડિયા તો ઠીક પણ ફોરેન તો ફોરેન છે, તો તું અહીંયા ગુડાણો હું કામ પાછો? એટલા માટે હું આ વાત કરું છું. કોઈ દેશની ટીકા નથી, પણ ભારત ભારત છે. એની આગળ વાતો પણ આ પ્રસંગ હું પૂરો કરી દઉં. એક ગામડામાં એક બાપા ગુજરી ગયા અને એ બાપાની નનામી નીકળી. 5 દીકરા હતા બાપાને, ભોળભાદર જેવા. અને નનામી નીકળી, એમાં એક બરાબર હજી સમસાણે નનામી પૂગે એની પહેલા એક ગાડી આવી. એક માણસ આવીને આડો ઉભો રહ્યો અને એને એમ કીધું કે તમે આ ગુજરી ગયું કોણ? તો કે ફલાણા ભાઈ ગુજરી ગયા બાપા. એમ તો કે હા. તો કે નનામીને નીચે મૂકો. કાં તો કે મેં 8 લાખ રૂપિયા આને આપ્યા છે, મને 8 લાખ રૂપિયા પેલા આપી દો, નકર અગ્નિદાહ નહીં દેવા દે. એના 5 દીકરા હું બોલ્યા ખબર? તમારા 8 લાખ રૂપિયા તો ગયા કે બાપા ભેળા ઉપર, હવે એની પાસે લઈ આવજો. એ કે પણ તમે તમારા બાપાની જીબાન ઉપર, તમે એના દીકરા છો, તમારી ફરજ ન આવે 8 લાખ રૂપિયા મેં આપ્યા હતા તમારે આપવા જોઈએ? તો કે ફરજ બરજ બધું ગયું અમારા બાપા હારે, રૂપિયા કાંઈ છે નહીં. એ રકજક હાલતી હતી. એમાં એ બાપાની દીકરીને કોઈ ખબર દીધેલી. એ દીકરી બીજા ગામ હારે હતી ત્યાંથી એને દીકરીને એમ ન કીધું બાપા ગુજરી ગયા, જગ તું આવ અને કામ છે એટલે 16 શણગાર સજીને દીકરી ઘરેણા પહેરીને આવેલી. ગામના પાદરમાં આવી તકો કે વાત કરેલી તમારા બાપા ગુજરી ગયા. એટલે બધા ઘરેણા કાઢીને પોટલીમાં બાંધીને પછી દીકરી ઘરે આવી. એ ઘરે હજી દીકરી જ્યાં આવી તાકો કે વાત કરી બાપાની નનામીને લઈ જાય છે, પણ આડો કોક માણા ફેર્યો છે અને એમ કહે છે કે 8 લાખ રૂપિયા બાપા પાસે માંગતા હતા, એ નહીં દે તો હું અગ્નિદાહ નહીં દેવા દઉં, હું આડો ફરીને મરી જાય, બળી જાય ચિતામાં હારે, પણ નકર મારા રૂપિયા આપો. એ દીકરી 5 દીકરા એમ કહેતા હતા કે તમારા 5 લાખ રૂપિયા અમારા બાપા ભેળા ઉપર ગયા. પણ દીકરીને ખબર પડી ને, એ ગડગડતી દોટ મૂકીને ત્યાં દીકરી આવી અને આવીને કરેણાની પોટલી મૂકીને કીધું, લ્યો ભાઈ તમે મારા બાપા પાસે 8 લાખ માંગો છો ને? તો કે હા.
આ 5 લાખના ઘરેણા છે, ખોડીને બતાવી લેજો. 5 લાખના ઘરેણા અટાણે આપું છું અને 3 લાખ બાકી રહે ને એ કાળી મજૂરી કરીને તમારા પૂરા કરી દે. હું એની દીકરી છું, પણ તમે મારા બાપાને અગ્નિદાહ દેવા દો. હવે વાતની મજા તો હવે છે, સાંભળજો, વાતની મજા હવે છે. એટલે દીકરીની આપણે વધારે વાતો કરી અને પછી એને એમ કીધું કે 5 લાખના ઘરેણા હું અત્યારે આપું છું. ભાઈ થોડી વાર રહી જાવ ને, હમણાં ગાવ તો ભેળા બધું કરી લેજો. બેસી જાવ એમને, બેસી. આ હું છે સાચું ઘી છે, આ અફેળ જાય અમને ન અપાય. હા, 5 લાખના ઘરેણાની પોટલી આપીને એમ કીધું કે બાપા તમારે 8 લાખ રૂપિયા હું ગમે એમ કરીને પૂરા કરી દે. આ 5 આપું છું, 3 મજૂરી કરીને દઈ દે, પણ અગ્નિદાહ દેવા દો. એ દીકરીએ જ્યારે 5 લાખની પોટલી આપીને, સાંભળજો મજા આવે છે. તઈ ઓલા બાપાએ એમ કીધું તો બેન હવે સાંભળી લે, આલે આ 8 લાખનો ચેક મારે બાપા પાસેથી રૂપિયા લેવાના નહોતા, મારે એને દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો હતો મારે કોને દેવા. એટલા માટે આ ઘોઘાઓ તો સટકી ગયા 5 કે રૂપિયા ગયા બાપા ભેળા. તો ઓલે હારા એમ એવું છે લેવાના તે એમ ના, આમ તો અમે એના દીકરા છીએ. તો કે દીકરા સુધી બધું ગયું બાપા ભેળો, બાકી પૈસા તો એની દીકરીને જો આપીશ. ઈ દીકરીની મજા છે. એટલે આ ભારતની શક્તિની જે મારે આપને જે વાત કરવી છે, એટલા માટે હું આ પ્રસંગ કર્યો છું. ઈ ચંદ્રમુખી છે, એ નીકળીને એની પત્ની રૂખી છે, એ ગાંડા જેવો થવા માંડ્યો. એની પત્નીએ કીધું કે હું જઈશ, ભારતની હારી નારીની મજા જોઈજો. એની પત્નીએ કીધું કે હું જઈશ અને ગળગળતી દોટ મૂકીને આવી. જે આડા ફરવાળા ચોકીદારો હતા એને કીધું કે મરી જાય નગર મને જવા દો. અને આવી અને ચંદ્રમુખીના પગમાં પડી ગઈ થાય. ચંદ્રમુખીના પગમાં પડીની રૂખીની બજાર વાળવા વાળો જે વાલ્મીકી હતો એની પત્ની પગમાં પડી અને એટલું કીધું કે મારો પતિ 6 મહિનાથી તમારું મોઢું જોવે છે, તમે ધારો તો મને મારી નાખો, પણ જીવતા જોગીએ ફૂલા મારા પતિને એકવાર મોઢું દેખાડો, નકર તમને જોયા વગર મારો પતિ જીવી ન શકે. અને તેથી મારા દેશની દીકરી કેવી હોય એટલે હું આ પ્રસંગ આપને કહું છું. અને તેથી એને શું કીધું ચંદ્રમુખીએ, તારો પતિ મારું મોઢું જોવે 6 મહિનાથી? તો કે હા. તો કે મને ખબર નથી? તો કે તમને ખબર નથી, પણ એમણે મને આજે વાત કરી છે. અને ચંદ્રમુખી જે જવાબ આપ્યો, નકર રાજકુમારી હતી, ધારે ને તો એના માણસોને મોકલીને ઓના કટકા કરી નાખે, 2 માણસના કટકા કરી નાખે. પણ એને શું કીધું ખબર? જા બાઈ તારા પતિને કે 6 મહિના સુધી રામનું નામ લે, રામ 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 એવું બોલે. 6 મહિના પૂરા થાય ને એટલે હું મારો રથડો જોડીને તારા પતિને મોઢું દેખાડવા તારા ઘરે આવીશ. બસ આવું વચન આપું છું. પેલા વચનની કિંમત હતી, હતાની જેમ નહોતું. કલ મેને બોલા થા વો શબ્દ મેં વાપિસ લેતા હું. આ દોરડું છે પાછું ખેંચાઈ જાય. બોલ્યા પેલા વિચારવું જોઈએ ને. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આપણા દેશની શું મજા હતી સાહેબ. અટાણે ચારે બાજુ જે વાવાઝોડા આવ્યા છે, હું ઘણીવાર વિચાર કરું, હારા હારા પ્રસંગો છે એ તો કોઈ પૂરવા દે એમ નથી. એટલે હું ઘણીવાર કહું છું, મહારાણા પ્રતાપની હું યાદી કરું છું ને, મહારાણા પ્રતાપની, તો હાકેમ ખાં સૂરને યાદ કરું છું. ઈ કોઈ ભણાવવામાં આવ્યું કોઈ દી કે વિજય? કારણ કે આવું બધું આવે તો આપણે બધા એક થઈ જાય. હાકેમ કા સૂર નામનો સેનાપતિ હતો રાણા પ્રતાપનો, અને આ છાતીમાં ભાલું ભાંગી ગયું હતું ને, એને દફન વિધિ કરવી હતી ને, ભાલું નીકળતું નહોતું. મહારાણા પ્રતાપના દીકરા અમરે આમ કીધું કે બાપુ ભાલું નીકળતું નથી, છાતી ઉપર પગ દઈને કાઢી લઉં. તેથી રાણા પ્રતાપે કીધું તું હાકેમ સૂરી મારું પ્રાણ છે, અને રાણો પ્રતાપ જીવતો હોય ને કોઈના બાપની ત્રેવડ નથી કે હાકેમની છાતી ઉપર હાથ દઈ શકે. ભલા આવા તો 1000 દાખલા દઈ શકો. શિવાજી મહારાજ જ્યારે સુરતને જ્યારે લૂંટ્યું, અને એ લૂંટ્યા પછી શિવાજી મહારાજનો જન્મદિવસ હતો, અને બરાબર 18-20 વર્ષની મુસલમાનની દીકરીને લઈને એના માણસો આવ્યા, અને આવી અને એમ કીધું મહારાજ આપકે લીએ ભેટ લાયે હે. શિવાજી મહારાજ છીપરની માથે બેઠા છે. શું કામે ગીત કોના ગવાય એટલે આ પ્રસંગ કહું છું. અને શિવાજી મહારાજે કીધું લાવો ભેટ. શું ભેટ છે? એમ તો નામ જોયું, બુરખામાં 18-20 વર્ષની મુસલમાનની દીકરી બુરખામાં ઊભી છે. અને શિવાજી મહારાજને એમ થયું કે ઓહો આને તમે ભેટ કયો છો? પણ જોઈ રહ્યા શિવાજી મહારાજ આમ હામો, એટલે આમ બુરખો ઊંચો કરી અને શિવાજી મહારાજ આમ મુસલમાનની દીકરીએ જોયું, કીધું તમે કોણ છો? એટલે શિવાજી મહારાજે કીધું મને બધા શિવાજી કહે છે. કે છત્રપતિ શિવાજી? તો કે હા.
કે મેં એવું સાંભળ્યું છે કે શિવો કોઈ દી કોઈ બેન દીકરી સામું જોવે નહીં, અને તમે શું કામે મારા સામું જોવો છો? તેથી શિવાજીએ જવાબ આપ્યો તો બેન દીકરી તારા સામું એટલે જોઉં છું કે તને ખુદા તાલાએ જે રૂપ આપ્યું છે એવું રૂપ મારી માં જીજાબાઈને આપ્યું હોત તો હું કેટલો રૂપાળો હોત, એટલા માટે તારા સામું જોઉં છું. બાકી શિવાના ચરણમાં આવી જા બેન દીકરી, તારે કોઈ પીવાની જરૂર ન હોય. આના ગીતો ગવાય છે અને સહી સલામત ઇજ્જતથી એ દીકરીને પાછી ત્યાં પુગાડવામાં આવી હતી, એટલા માટે આના ગીત ગવાય. देखो मुल्क मराठों का ये जहां शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये सोला था, बोली हर हर महादेव, बोली हर 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 ફરીવાર આકડી હું આખી બોલું છું અને જેટલા બધા બેઠો છો આમ ઊભા છે બધાય, છેલ્લે ઉની બાજુ ડાયરો જે બહાર બેઠો છે ઈ પણ ઊંચા હાથ કરીને મારે યારે હર હર કરજો, એટલે આમ વંદના થઈ જાય મહાદેવની, એટલા માટે. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये सोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर. वाह वाह वाह, बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था, जहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान. जहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली जहाँ खून की होलियां, एक तरफ बंदूक के दम 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 दम, एक तरफ बंदूक के दम दम, एक तरफ थी टोलियां, भरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, गाती बहनों ने भी बाती अपनी जान की, इसकी चीजें